તમે જો બિલ ગેટ્સ સેલ્ફ મેડ બિલિયનર એમને પોતાનું જીવન ચરિત્ર લખ્યું છે બિઝનેસ એટ ધ સ્પીડ ઓફ લાઇટ. એમાં એમણે લખ્યું છે કે મારા જીવનમાં જે અતુલ્ય સફળતા પ્રાપ્ત થઈ એની પાછળના 3 કારણો છે. ઓફકોર્સ પહેલી વાત એમણે લખી ડિટર્મિનેશન, દ્રઢતા. બીજી વાત એમણે લખી કે ઇન્ટેન્સ હાર્ડવર્ક એટલે કે જબરજસ્ત શ્રમ. પણ ત્રીજી વાત એમણે આ લખી છે માનવીય સંબંધોની. એમણે શબ્દ મૂક્યા છે એક્સેપ્ટન્સ ઓફ ધી આઈડિયાઝ ઓફ અધર્સ. અન્યના વિચારો સાંભળવા, એ વિચારોને સારા હોય તો પ્રેમથી સ્વીકારવા, પોતાના વિચાર કરતા પોતાના એક કર્મચારીનો વિચાર સારો લાગે, સર્વને માન્ય હોય તો એ વિચાર પણ મુખ્ય રાખીને પ્રોજેક્ટ કરવો. આ કાર્ય પદ્ધતિ બિલ ગેટ્સે રાખી અને પોતે આ જીવન ચરિત્રમાં વર્ણવી છે. તો એ પોતે કહે છે કે એક્સેપ્ટિંગ ધી આઈડિયાઝ ઓફ અધર્સ, જેના લીધે માનવીય સંબંધો ખૂબ સારા બંધાયા. દરેકને વિશ્વાસ આવ્યો પોતાના બોસ પ્રત્યે કે આપણે એમને કંઈક વાત કરી શકશું, આપણી વાત એ સાંભળશે, આપણી વાત સાચી ને સારી હશે તો એ ચોક્કસ સ્વીકારશે અને એ પ્રમાણે અનુસરશે અને અન્યને પણ અનુસરવા માટે પ્રેરણા આપશે. આ જે વિશ્વાસ તમારા કર્મચારી દળમાં તમારા પ્રત્યે એટલે એક મૌડી પ્રત્યે રહે, એ આત્મવિશ્વાસ એ માનવીય સંબંધોની ચરમસીમા છે. તો બિલ ગેટ્સની સફળતાનું આ રહસ્ય છે. તો પાર્ટિસિપેટિવ ઓર્ગેનાઇઝેશન એક બહુ જ મોટી વાત છે. એવી જ રીતે પારિવારિક જીવનમાં પણ પાર્ટિસિપેટિવ ઓર્ગેનાઇઝેશન, કે આપણે બધા પતિ પત્ની, સંતાનો, મા બાપ આપણે એકબીજાના સહારે સુખી છીએ, આ ભાવના રાખવી. હું મુખ્ય બ્રેડ વિનર છું, કમાઉં છું, હું મારા લીધે બધા સુખી છે, એમાં માનવીય સંબંધો ન બંધાય. એ પરિવારમાં વ્યક્ત થવાની રીત નથી. પરિવારમાં તો એક નાનો 2 મહિનાનો છોકરો હોય, બાળક હોય, એનો પણ ફેમિલી હેપીનેસમાં ઇક્વલ રોલ છે. એવા ટોપ ક્લાસ ફેમિલી રિલેશનશિપ ગુરુઝ આપણને વાત કરે છે. રેબેકા બિયાર્ડે બહુ સુંદર પુસ્તક લખ્યું છે એવરી મેન્સ મિશન. આ પુસ્તકમાં એમને લખ્યું છે કે પોતે હંમેશા જ્યાં જ્યાં પારિવારિક પ્રશ્નો હોય ત્યાં એક જ સલાહ બધાને આપતા હતા કે રોજ ઉઠીને તમારે પ્રાર્થના કરવાની, એ પ્રાર્થના પછી તમારે વર્તનમાં લાવવાની. શું? કે હે ભગવાન, મને એવી શક્તિ આપો કે મને મારા પરિવારમાં ધાર્યું કરાવવાની ટેવ છે એ છૂટે. હે ભગવાન, મને શક્તિ આપો કે હું દ્રઢપણે જે માનું છું કે હું બુદ્ધિશાળી છું, હું અનુભવી છું, હું પરિવારનો મૌડી છું, તો મારું કયું જ બધા કરે એવો હું આગ્રહ ન રાખું. ત્રીજી વાત એ કરે છે કે દરેકને પોતપોતાના વિચારો પ્રમાણે એક બ્રોડ મર્યાદાનું બોક્સ બાંધેલું હોય, પણ એમાં રહેવાની હું છૂટ આપી શકું અને હું અપેક્ષા ન રાખું કે મારી વાત બધા શિરોમાન્ય કરે. તો આ વિચારથી આ એવરી મેન્સ મિશન પુસ્તકમાં રેબેકા બિયાર્ડ લખે છે કે અનેક પરિવારજનોમાં પ્રશ્નોના સમાધાન થયા અને સુલે સારી થઈ ગઈ. તો આ છે પાર્ટિસિપેટિવ ઓર્ગેનાઇઝેશન.